હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું પહેલી માર્ચ 2025ના મહત્વના કરંટ અફેર્સના બનાવો, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ મદદરૂપ થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદ કરશે. રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીશું. પરંતુ તે પહેલા એક રિક્વેસ્ટ, વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને બધી માહિતી મળી રહે અને કોઈ માહિતી છૂટી ના જાય. આ તમારા ફાયદા માટે છે, હે ને ફ્રેન્ડ્સ? અને ગમે તો લાઈક અને શેર બંને કરતા રહેજો. તો ચાલો, તમે લાઈક કરશો ને તો મને પણ મજા આવશે બનાવવાની. રાઈટ, ચાલો શરૂ કરીશું. તાજેતરમાં હાલમાં જ સેબીના નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી. તો કોની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન એ માધવીપુરી બુચ, ઓપ્શન બી તુહિનકાંતા પાંડે, ઓપ્શન સી એસી દવે કે એક પણ નહીં. બોલો, તમને ખ્યાલ છે? આજે બહુ જ શોર્ટ એન્ડ સ્વીટ પણ બધી જ માહિતી તમને ખરેખર બહુ મજા આવી જશે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી તુહિનકાંતા પાંડે. રાઈટ, તુહિનકાંતા પાંડે એમની નિમણૂક કરાઈ. તેઓ કયા નંબરના ચેરમેન છે? 11માં. તેમણે કોનું સ્થાન લેશે? તો માધવીપુરી બુચ. રાઈટ, તો માધવીપુરી એ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. રાઈટ, એ પણ યાદ રાખી લેજો કે માધવીપુરી બુચ એ કોણ છે? તો પ્રથમ મહિલા અધ્યક્ષ. તેના તો સેબીના. એસી દવે તો પ્રથમ. રાઈટ, હવે આપણે જોઈશું તુહિનકાંતા પાંડે તો પંજાબ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી અને MBA કરેલું છે બ્રિટનની યુનિવર્સિટીમાં. રાઈટ, ઓડિશા કેડરના અધિકારી છે. ઇનફ છે, આ ડેટા યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન મેં લખી દીધું છે. રાઈટ, નાણાકીય સચિવ, એ સિવાય ડિપમના સચિવ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ્સ મેનેજમેન્ટના સચિવ પણ રહી ચૂક્યા છે. એ સિવાય સિવિલ એવિએશનના સચિવ, નીતિ આયોગના સંયુક્ત સચિવ. નીતિ આયોગની સ્થાપના 2015. યાદ રાખજો કોની જગ્યાએ? તો આયોજન પંચ. બરાબર. સેબી કેવી સંસ્થા છે? તો વૈધાનિક. ક્યારે બની હતી? 1992માં. અને સ્થાપના ક્યારે થઈ હતી? 1988માં. મુંબઈમાં એનું મુખ્ય મથક છે. અન્ય 4 કચેરીઓ ક્યાં છે? અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, કોલકાતા. યાદ રાખજો ફ્રેન્ડ્સ, જો આમાંથી વિધાન વાક્ય બને તો તમે ખરેખર કન્ફ્યુઝ થઈ જશો. પણ આ બધા ડેટા ક્લિયર હશે દિમાગમાં તો વિધાન વાક્યનું 1 માર્ક તમારો પાકો થઈ જશે. તમને નીતિ આયોગ વિશે ખબર હોય તો મને કહી શકો છો. ચલો ફટાફટ હું તમારી વેઇટ કરીશ. બરાબર, પછી તમે કહેશો, પછી હું થોડીક વાર પછી ચાલુ કરીશ. તમારે જેમ જેમ થતું જાય ક્લિયર ડાઉટ્સ, અને કોઈ ડાઉટ્સ હોય ને ફ્રેન્ડ્સ તો એ પણ મને તમે કહેજો કમેન્ટ કરીને. રાઈટ, તો મજા આવશે, તમને પણ મજા આવશે અને મને પણ. એ સિવાય તમારે કોઈ બીજું કંઈ શીખવું હોય તો મને કહી શકો છો. બોલો, નીતિ ટેન્ક એ શું છે? સરકારની થિંક ટેન્ક છે, એ તો ખબર છે ને. એનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. રાઈટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. રાઈટ, એનું પૂરું નામ છે, એ યાદ રાખજો. ક્યારે સ્થાપના થઈ હતી? 2015. ક્લિયર? બીજું, સરકારની થિંક ટેન્ક તરીકે કામ કરશે. પછી શરદી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અચ્છા, તો નેક્સ્ટ હવે વધીશું. હવે અનિલ જોશી કયા ક્ષેત્ર સાથે જાણીતા છે? બોલો, તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. વિજ્ઞાન ક્ષેત્રે, ઇતિહાસકાર ક્ષેત્રે કે સાહિત્ય કે ફિલ્મ? બહુ જ સરસ છે, તમને ખબર હશે તાજેતરમાં જ એમનું નિધન થયું છે. રાઈટ, તો એક લેખક હતા, ગુજરાતી સાહિત્યકાર હતા. રાઈટ, અચ્છા, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન. હોદ્દાની રૂએ વડાપ્રધાન બને છે. રાઈટ, અને ચેરપર્સન કોણ છે? વાઇસ ચેરપર્સન કહેવાય. એ ચેરપર્સન કહેવાય છે અને બીજા જે નિમણૂક કરીને આવે એ વાઇસ ચેરમેન છે. તો એ કોણ છે? વાઇસ ચેરમેન પર BVR સુબ્રમણ્યમ છે. રાઈટ, CEO કહેવાય. રાઈટ, અને સુમન બેરી મોદી સાથે. રાઈટ, અચ્છા, અનિલ જોશી, આપણે આપણા ક્વેશ્ચન પર આવીશું. સાહિત્ય, ગુજરાતી સાહિત્યકાર હતા. ગોંડલમાં તેમનો જન્મ થયો હતો. નિબંધકાર હતા.
સિવાય કવિતાઓ લખતા હતા જે મને ખૂબ ગમે છે એમની એક ગઝલ, મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. એ બહુ જ મસ્ત છે. એના શબ્દો તમે સાંભળશો ને તો ખરેખર તમારા દિલને અડી જશે. તો એક વખત એ પણ સાંભળજો. રાઈટ, એ કોની છે? તો અનિલ જોશીની. કદાચ એમની જાણીતી કથા છે. એ સિવાય બરફના પંખી, બારીને પડદાનું કફન, દિવસનું અંધારું, એ બધી જ એમની વાર્તાઓ સંગ્રહ છે. રાઈટ. હવે 1990 એમને સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો અને 2010 નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો હતો. ક્લિયર થઈ ગયું? તમારો એક ડાઉટ? બે ક્વેશ્ચન આપણે જોયા છે, બંને બહુ જ અગત્યના છે. પછી વિઝન આધુનિક ગુજરાતનું મિશન સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાનું હેઠળ બજેટમાં કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે? ઓપ્શન એ 25,509 કરોડ, ઓપ્શન બી 15,540 કરોડ, ઓપ્શન સી 30,325 કરોડ અને ઉપરથી એક પણ નહીં. ફ્રેન્ડ્સ, મેં બજેટમાં જે એકદમ અગત્યના પોઈન્ટ્સ હોય છે ને એને મેં કવર કરી લીધા છે. એનાથી તમારે બહાર ક્યાંય નહીં આવે. રાઈટ, એમાં મેં આંકડાઓની માહિતી પણ તમને આપેલી છે, જે મેં ગુજરાત સરકારનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એમાંથી જ લીધી છે. તો ચાલો આપણે અહીંયા થોડુંક ઝૂમ કરીને જોઈ લઈશું. કેટલા? 30,325 કરોડની ફાળવણી કરી છે. દેખાય છે? વર્ષ 2025-26. તો કયા વર્ષ તરીકે ઉજવશે ગુજરાત સરકાર? શહેરી વિકાસ વર્ષ. શહેરી વિસ્તારોમાં કેટલા ફાળવ્યા છે એના માટે? 12,847. એમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ મેટ્રો પ્રોજેક્ટ. રાઈટ, એના માટે 2,700. તમારે આટલું ડિટેલ જવાની જરૂર નથી. મેટ્રો પ્રોજેક્ટ માટે છે. બરાબર. પછી મહાનગરપાલિકાના વિકાસ કરવાના નવી જે હાલ આપવામાં આવી છે મહાનગરપાલિકાઓ, એટલે 17 થઈ ગઈ. નગરપાલિકા હમણાં છેલ્લે કોણ બની? તો વાવથરા જિલ્લો બન્યો છે. 33 જિલ્લા હતા અને 34મો જિલ્લો કયો બન્યો? તો વાવથરા. એ પણ યાદ રાખજો. શેમાંથી છૂટો પડ્યો? તો બનાસકાંઠામાંથી. રાઈટ. તો આ કેટલું અતિ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધી જઈશું આગળ. વિઝન આધુનિક ગુજરાતનું મિશન સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાનું. શહેર એટલે આપણે જવાબ મળી ગયો આપણને કે ઓપ્શન સી 30,325 કરોડ. રાઈટ. હવે NHRCએ તેની 10મી વાર્ષિક ટૂંકી ફિલ્મ માંથી 7 વિજેતાઓ જાહેર કર્યા છે. રાઈટ. એના માટે જે 10મી 7 ટૂંકી ફિલ્મ હોય છે એના માટે એ લોકો શોર્ટ મૂવીઝ વિજેતા જાહેર કરે છે. તો 7 ફિલ્મોને પસંદ કરાય છે. તો પ્રથમ ક્રમે કઈ ફિલ્મ આવી છે એવું પૂછ્યું છે આપણને. રાઈટ. દૂધગંગા વેલ ઇઝ ડાઇંગ લાઈફ લાઈન. રાઈટ. દૂધગંગા વેલ ઇઝ ડાઇંગ લાઈફ લાઈન. તો પછી ઓપ્શન બી. ઓપ્શન બી શું છે? તો ફાઇટ ફોર રાઇટ્સ. પછી ઓપ્શન સી ગોડ. રાઈટ. ઓપ્શન ડી અક્ષરભ્યાસમ. બોલો કયું આવડે છે તમને? આ બધો જ ડેટા છે ને PIB માંથી લીધો છે મેં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ દૂધગંગા વેલ ઇઝ ડાઇંગ લાઈફ લાઈન. રાઈટ. દૂધગંગા પશ્ચિમ ભારતમાં વહેતી નદી છે. જમ્મુ કાશ્મીરની મૂવીમાં નદીના પ્રદૂષણ પર બની છે. આ જમ્મુ કાશ્મીરની મૂવી છે પરંતુ પ્રદૂષણો પર બને છે કે બધું કચરો નાખીને નદી કેટલી હદે પ્રદૂષિત બને છે. તો પ્રથમ મૂવી એને આપવામાં આવે છે કેટલા? 2 લાખ. રાઈટ. અચ્છા, દૂધગંગા કઈ નદીમાં ભળે છે? તો કૃષ્ણા નદીમાં. એટલે કૃષ્ણાની સૌથી મોટી સહાયક નદી છે. રાઈટ. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વહે છે, એ યાદ રાખજો. રાઈટ. પછી તમને ખબર હોય તો આની ઉપર એક બંધ બાંધવામાં આવે છે. કલમમાં વાડી જળાશયની રચના કરે છે. રાઈટ. પછી તમને બીજી મૂવી કઈ છે બીજા નંબરે આવેલી? તો નેક્સ્ટ ફાઇટ ફોર રાઇટ્સ. શું આવશે? ફાઇટ ફોર અ રાઇટ. અને એ રિવર ક્યાં વહે છે તમને ખબર છે? દૂધગંગા જમ્મુ કાશ્મીરના પીરપંજલ ગ્લેશિયર છે. એની ઝેલમ રિવરની સહાયક નદી છે, એ પણ યાદ રાખજો.
થોડુંક સ્ક્રીન ફાટી જાય છે ને. અચ્છા, ફાઇટ્સ ફોર રાઇટ્સ તો આંધ્રપ્રદેશની મૂવી છે, કાદપ્પા રાજુની મૂવી છે, જે બાળ લગ્ન ઉપર પ્રકાશ નાખે છે અને 1.5 લાખનું ઇનામ મળ્યું છે. બીજા નંબરે આવી છે, રાઈટ. બાળ લગ્નની પ્રથા કુપ્રથા છે એના ઉપર એ પ્રકાશ નાખશે. ગોડ મૂવી, ધ ગોડ મૂવી પીવાના પાણીનું મૂલ્ય એક મૂક વૃદ્ધ દ્વારા, એટલે કે મૂક મૂવી સમજી શકો છો કે એક જે બોલી નથી શકતા એવી વૃદ્ધ વ્યક્તિએ પાણીનું મૂલ્ય સમજાવ્યું છે, જે 3જા નંબરે આવી છે અને 1 લાખનું ઇનામ મળ્યું છે. આપણે ફર્સ્ટ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખીશું. અને અક્ષરાભ્યાસમ તેલંગાણાની છે, અહીંયા મેં લખ્યું નથી પણ તેલંગાણાની મૂવી છે જેમાં અક્ષર જ્ઞાન વિશે વાત કરે છે કે અક્ષર જ્ઞાન કેટલું જરૂરી છે, રાઈટ. હવે આગળ આપણે જોઈશું તો NHRC, તો એનું પૂરું નામ શું છે? આ એવોર્ડ NHRC 2015 થી આપે છે, રાઈટ. એટલે એનું 10મું સંસ્કરણ કહી શકો છો, રાઈટ. અહીંયા મેં લખ્યું નથી પણ 10મું સંસ્કરણ છે, રાઈટ. હવે NHRC નું પૂરું નામ, તો NHRC નું પૂરું નામ છે નેશનલ હ્યુમન રાઇટ્સ રાઈટ કમિશન. એની સ્થાપના ક્યારે થઈ હતી? 12 ઓક્ટોબર 1993 ના રોજ. વૈધાનિક સંસ્થા છે. પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993 હેઠળ એની સ્થાપના થઈ હતી. ફ્રેન્ડ્સ, આ તમે બહુ જ હું જે કહું છું ને એ બહુ ધ્યાનથી સાંભળજો. હું જે બોલી રહી છું એ બહુ ધ્યાનથી સાંભળજો. આ બંધારણનો તમારો ટોપિક છે જે કરંટની સાથે રિલેટ થઈ જાય, રાઈટ. કરંટ સાથે એનો સંબંધ ધરાવે છે. કે તો NHRC એ એવોર્ડ આપ્યો છે એટલે. તો NHRC નું આપણે બેકગ્રાઉન્ડ જોઈએ તો ક્યારે સ્થાપના થઈ હતી? 1993 પ્રોટેક્શન એક્ટ 1993, બરાબર છે. માનવ અધિકારોના રક્ષણ કરવાનું કામ કરે છે, રાઈટ. હવે એના સભ્યો કેટલા હોય છે? તો 1 અધ્યક્ષ, 4 પૂર્ણકાલીન સભ્યો અને 4 હોદ્દાની રૂ, એટલે 4, 4, 8 અને 9 એમ કહી શકો છો તમે. 1 અધ્યક્ષ હોય છે, એ સિવાય 4 પૂર્ણકાલીન સભ્યો હોય છે અને 4 હોદ્દાની રૂએ સભ્ય હોય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય નિવૃત્ત જજ હોય એ જ અધ્યક્ષ બની શકે છે, રાઈટ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય જજ જે નિવૃત્ત થઈ ગયા હોય એ જ અધ્યક્ષ બની શકે છે. તો અત્યારે કોણ છે અધ્યક્ષ? તમને ખ્યાલ છે? બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. આનો જવાબ તમારે જ મને કહેવાનો છે, હું તમને નહીં કહું. આનો જવાબ હું તમને નહીં કહું. ચલો હું કહી દઉં છું, પાછા કન્ફ્યુઝ થશો. આનો વી રામ સુબ્રમણ્યમ, રાઈટ. સુબ્રમણ્યમ આના અધ્યક્ષ છે. વી રામ સુબ્રમણ્યમ આના હાલના અધ્યક્ષ છે. તેઓ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ છે. અચ્છા, પછી 4 પૂર્ણકાલીન સભ્યો હોય છે ને 4 હોદ્દાની રૂ હોય છે, રાઈટ. 4 પૂર્ણકાલીન સભ્યોમાં કોણ આવી શકે છે? તો સર્વોચ્ચ ન્યાયાધીશના કાર્યરત અથવા નિવૃત્ત ન્યાયાધીશ, બીજા 2 માનવ અધિકારોના જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ. આ 4 હોય છે ને તમારે મુખ્ય જજ અધ્યક્ષ કહેશું. અચ્છા, હોદ્દાની રૂએ તો લઘુમતી આયોગના અધ્યક્ષ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ એના સભ્ય હોય છે. સમજાય છે ફ્રેન્ડ્સ કેટલું અગત્યનું છે? 4 તમને પૂછી દઈ વિધાન વાક્યોમાં કે નીચેનામાંથી હોદ્દાની રૂએ NHRC ના સભ્યો નથી હોતા, અને એકાદું લેપ્સ કરી દે, ઓછું કરી દે અને પછી પૂછે, ઓપ્શન આપે તો તમે કન્ફ્યુઝ થશો. તો યાદ રાખજો, લઘુમતી આયોગના અધ્યક્ષ, અનુસૂચિત જનજાતિના આયોગના અધ્યક્ષ, અનુસૂચિત જાતિના આયોગના અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ એ એના સભ્ય હોય છે. અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે એ તમને ખ્યાલ છે? તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો, બોલો. આટલું તો હું માનું છું તમને ખ્યાલ હોવો જોઈએ. 70 વર્ષ અથવા 5 વર્ષ, રાઈટ. 70 વર્ષ અથવા 5 વર્ષ એનો કાર્યકાળ હોય છે. કોનો? તો NHRC ના જે સભ્ય અથવા તો અધ્યક્ષ અથવા તો સભ્ય હોય છે એનો.
ક્લિયર થઈ ગયું તમારો ડાઉટ? હવે આપણે જોઈએ NHRC તો પતી ગયું. હવે આપણે જોઈએ તો અન્ય જે હોદ્દાની રૂએ સભ્ય હોય છે એની માહિતી તમને ખબર હોવી જોઈએ. ખબર છે તમને એની માહિતી? તો જે લઘુમતી છે આપણું, તો લઘુમતીમાં શું કહી શકો તમે? મને એમ કહી શકો લઘુમતીમાં કોણ કોણ આવે છે? બોલો. માઇનોરિટીઝમાં કોણ કયા આવે? તો મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બુદ્ધ, પારસી અને જૈન. આની રચના ક્યારે થઈ હતી? 1993માં. પહેલું વૈધાનિક આયોગ હતું. રાઈટ? ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? હું જે કહું છું એ તમને સમજાતું હોય તો મને કમેન્ટ જરૂરથી કરતા રહેજો. પછી અનુસૂચિત આદિજાતિ આયોગ. રાઈટ? તો એની વાત ક્યાં કરેલી છે? બંધારણના ભાગ 16માં. બંધારણના ભાગ 16માં 338A માં આદિજાતિ આયોગ, નેશનલ કમિશન ફોર એસટીઝ. રાઈટ? એ અને એકલું એસસી હોય તો 338A. બંને ક્લિયર થઈ ગયું તમારો પોઈન્ટ? હું જે કહું છું એ તમને સમજાય છે કે નહીં? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? પછી આગળ વધીએ તો આગળ શું કરીશું? પછી આપણે આગળ જતા રહીશું. અચ્છા, પછી 5 વર્ષનો કાર્યકાળ અથવા 70 વર્ષ જે પહેલા આવે તે હોય. નિમણૂક રાષ્ટ્રપતિ કરે, પરંતુ એના માટે 6 સભ્યોની સમિતિ બનશે. એમાં વડાપ્રધાન, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના ઉપાધ્યક્ષ, લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી. એટલા લોકો જે નિમણૂક આપે એને વ્યક્તિને રાષ્ટ્રપતિ નિમણૂક આપશે NHRC ના અધ્યક્ષ તરીકે. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? તો બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા? તમારું બંધારણનો એક મસ્ત મજાનો ટોપિક મેં અહીંયા તમને ક્લિયર કરીને આપી દીધો. રાઈટ? હવે લાસ્ટ ક્વેશ્ચન આજનો. જહાં અને ખુસરોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન A લખનઉ, ઓપ્શન B ભોપાલ, ઓપ્શન C નવી દિલ્હી, ઓપ્શન D ફરીદાબાદ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન C નવી દિલ્હી. 25મું સંસ્કરણ છે. કેમ અગત્યનું છે? તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમાં ભાગ લેવામાં આવ્યો એટલા માટે તે અગત્યનું છે. રાઈટ? આ 3 દિવસ સુધી ચાલશે. રૂમી ફાઉન્ડેશન દ્વારા તેનું આયોજન થાય છે. જહાં અને ખુસરોનું આયોજન કે અમીર ખુસરોની યાદમાં કરવામાં આવે છે. નવી દિલ્હીમાં 25મું સંસ્કરણ છે. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. આજે મેં સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ નથી મૂક્યા. બરાબર છે ફ્રેન્ડ્સ? એના માટે હું માફી માંગુ છું. પણ હા, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને તમને બધી જ માહિતી મેં આપી દીધી છે. જે કરંટની સાથે સાથે NHRC બંધારણનો ભાગ છે, તો મેં તમને એના વિશે પણ બધું જ જે મેં પૂછાઈ શકે એ બધા પોઈન્ટ મેં કવર કરાવી દીધા. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી મળીશું કાલ નવા દિવસે નવી માહિતી સાથે. અને આજનો કયો દિવસ છે? તો ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે, જે હું ટુડે સ્પેશિયલમાં તમારા માટે લઈને આવીશ. તો એ પણ જોઈ લેજો. તો બસ ફ્રેન્ડ્સ આજ માટે આટલું જ રાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.